Nani karibialo, catching honey paridiao, little sing sound not toy, ding long long. પર્વતોની ગાયન કોકિલા શ્રીમતી પોખીલા લેખથેપી પદ્મશ્રી 2026 કાર્બી આંગલોંગ આસામનું એક સુંદર ગામ જ્યાં રહે છે કાર્બી સમુદાય અને પોખીલા લેખથેપી પ્રવાસી કલાકારોના પરિવારમાં જન્મેલી પોખીલાને કોકાર્બી સંગીત ફક્ત વારસામાં નહોતું મળ્યું, તેઓ તેને જીવ્યા હતા. તેમની અસાધારણ પ્રતિભા બાળપણથી જ દેખાવા લાગી હતી. સંગીતના આ સ્વરૂપ સાથેના ઊંડા જોડાણને કારણે તેમને ખ્યાલ આવ્યો કે આ વારસો જોખમમાં છે. કાર્બી સંગીત ફક્ત વૃદ્ધો સુધી મર્યાદિત હતું. એ સમયે કાર્બી ગીત તો હતા, પણ લોકોને પ્રસ્તુત કરવાના અવસર નહોતા મળતા. અવરોધો અનેક હતા. ગરીબીની સતત છાયા અને પરંપરાએ સ્ત્રીઓને સાર્વજનિક મંચોથી દૂર રાખી. વર્ષો સુધી પોખીલા પૃષ્ઠભૂમિમાં રહી, એક લુપ્ત થતી કલાની રક્ષક બનીને. પણ તેમનો અવાજ એક સીમામાં બંધાઈ રહે એવો નહોતો. બંધન તોડી તેમણે ચર્ચમાં પોતાનો મંચ મેળવ્યો. સમાન વિચાર ધરાવતા લોકોને સાથે લીધા અને મહિલાઓને સાહસ આપી પોતાની સાથે જોડી. તેઓએ દુર્ગમ વિસ્તારોમાં ફરી વડીલોને મળીને લુપ્ત થતી કલાનું દસ્તાવેજીકરણ કર્યું. તમે ગીતના બોલ લખો, એને ધૂનમાં ઢાળો. અમે દર સંભવ મદદ કરતા અને અમારી સંગ્રી મ્યુઝિક સોસાયટીના માધ્યમથી અમે આ ગીતોને પ્રસ્તુત કર્યા છે. સ્થાનિક આકાશવાણી પ્રસારણથી લઈને પોતાની પહેલી કેસેટ કાનદોનના સાહસપૂર્ણ નિર્માણ સુધી તેમણે કાર્બી આત્માને રાષ્ટ્રીય દોરામાં પરોવવાનું શરૂ કર્યું. મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે જુબિન ગર્ગ સાથે તેમની કલા પ્રદર્શિત કરી. આધુનિક ઉર્જા સાથે પ્રાચીન મંત્રો પ્રસ્તુત કરીને નવી પેઢીને આકર્ષિત કરી. 50 વર્ષ, 300 ગીત. તેમણે કાર્બી સંગીતને પહાડોમાંથી કાઢીને લોકોના હૃદય સુધી પહોંચાડ્યું. આજે પોખીલા કાર્બી સંગીતના ગુરુ માતા છે. લેખન, માર્ગદર્શન અને પ્રસ્તુતિકરણ દ્વારા ભૂતકાળને સાચવીને કાર્બી આંગલોંગની મહિલાઓ પોતાનું ભવિષ્ય જાતે ઘડે તે સુનિશ્ચિત કરી રહ્યા છે. મને આશા છે કે કાર્બી આંગલોંગ વધુ પ્રગતિ કરશે. મારું સપનું છે કે કાર્બી આંગલોંગની મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધે. શ્રીમતી પોખીલા લેખથેપી, પદ્મશ્રી 2026. કોટી કોટી નમન.